જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ફાગણ માસનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફાગણ માસની પૂર્ણિમાએ ફાલ્ગુની નક્ષત્ર આવવાથી આ માસનું નામ ફાલ્ગુન પડ્યું છે। હિન્દુ પંચાંગ અનુસાર આ છેલ્લો મહિનો ગણાય છે અને ગુજરાતીમાં તેને ફાગણ માસ કહે છે। ફાગણ માસમાં પ્રકૃતિનો અદ્ભુત નજારો આ માસમાં જોવા મળે છે અને વિક્રમ સંવત પ્રમાણે આ 5મો મહિનો ગણાય છે। પ્રકૃતિ સોળી કળાએ ખીલેલી હોય છે। વૃક્ષો પર જૂના પાન ખરી પડીને નવા પાન અને ફૂલો ઉગે છે। આ વાતાવરણમાં કામદેવજીનું સામ્રાજ્ય રહે છે। આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ પણ છવાયેલો રહે છે। ધીરે ધીરે ઠંડી ઘટીને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે। આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં વૃદ્ધિ જોવા મળે છે। માનવ અને પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ પણ અદ્વિતીય જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પુષ્પો ફૂલોનો અદ્ભુત નજારો આંખોને ઠંડક આપે છે। ઝાડ ઉપર કેસુડો તો લૂમે ઝૂમે ઝૂલીને જાણે ફાગણના ગીતો ગાઈ રહ્યો હોય તેવો લાગે છે। આ ઉર્જા અને યૌવનનો મહિનો ગણાય છે। આ મહિનામાં વાતાવરણ ખુશનુમા હોય છે। ચારેય તરફ નવો ઉમંગ અને નવો ઉત્સાહ જણાય છે। ફાલ્ગુન માસમાં હોળી ધૂળેટી પર્વ પહેલા ખાસ કરીને વ્રજના તમામ ગામડાઓમાં તમામ મંદિરોમાં ફૂલ ડોલોત્સવ પર્વ મનાવાય છે, જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે। રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે। રસિયા ઉત્સવ એટલે કે રાધા કૃષ્ણની પ્રેમની અનુભૂતિ રૂપક અહીંયા ભક્તો પ્રેમના ભક્તિ પદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો અબીલ ગુલાલ છાંટીને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે। ખાસ કરીને આ માસમાં ભગવાન શિવ, વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે, સાથે મહાલક્ષ્મીજી તથા સીતાજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે। કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું પણ વિશેષ મહાત્મ્ય છે। તમામ દેવી દેવતાઓની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હોળી ધૂળેટીમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ ગુલાલ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે। ખજૂર, ધાણી દાળિયા તથા હારડો પ્રભુને અર્પણ કરી પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે। ફાગણ માસની શુક્લ અષ્ટમીની તિથિથી લઈને પૂર્ણિમા સુધીની અવધિને હોળાષ્ટક કહેવાય છે। હોલિકા દહનના પહેલા 8 દિવસ હોળાષ્ટક મનાવાય છે। આ સમયમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી, જેવા કે ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, સગાઈ, વિવાહ, નવા વાહનની ખરીદી। આવા તમામ કાર્યો માટે આ સમય અશુભ મનાય છે। એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર 8 દિવસ પહેલાથી જ શરૂ થાય છે, માટે આ હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક અશુભ માન્યતા મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે। અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે, નવમી તિથિએ સૂર્ય, દશમી તિથિએ શનિ, એકાદશી તિથિએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, ચૌદશી મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્યો વર્જિત ગણાય છે। એવું પણ કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુ ભક્ત પ્રહલાદને આ 8 દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી, તેથી આ સમયને અશુભ મનાય છે। બીજું કે રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ આ દિવસોમાં કરી નાખ્યા હતા, એટલા માટે તેથી અશુભ ગણાય છે। ફાગણ માસમાં અનાજ ઓછું લેવું જોઈએ અને ફળ આદિનું સેવન વધુ કરવું જોઈએ। આનંદ ઉત્સાહના આ મહિનામાં ભગવાન સાથેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરીને પ્રભુ સાથે આપણો પ્રેમ પ્રગાઢ બનાવવો જોઈએ। તો મિત્રો, આ હતું ફાગણ માસનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।